ચાંદ લગાવી ગઈ છે। અમારા પૂર્વ મહામંત્રી અને આયોજક અજયભાઈ ચૌધરી, મંચસ્થ સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, 1 મે ગુજરાત સ્થાપના દિવસ અને દર વખતે ગુજરાતને યાદ કરીને ગુજરાતની અસ્મિતા, ગુજરાતનો ગૌરવવંતો ઇતિહાસ, ગુજરાતને વિકાસને જે લોકોએ આગળ વધાર્યો છે, પછી એ સાંસ્કૃતિક ક્ષેત્ર હશે, ધાર્મિક હશે, કલા સાહિત્ય હશે, ઉદ્યોગો હશે, આ બધા જ ક્ષેત્રમાં જે લોકોએ સેવા આપી છે એમને યાદ કરીને આ ગુજરાત દિવસ એટલે કે 1 મે આપણે ઉજવીએ છીએ। આ વખતે 1 મેના કાર્યક્રમ રાજ્ય સરકાર વતી અમદાવાદમાં રાખવામાં આવ્યો છે। 30 અને 1 એ 2 દિવસ ખૂબ મોટા પ્રમાણમાં કાર્યક્રમો કે જેમાં ગુજરાતનું ગૌરવ, ગુજરાતની અસ્મિતા એ આપણે ઉજવીએ છીએ। મને અજયભાઈ અને બધા લોકો આમંત્રણ આપવા આવ્યા હતા એટલે કીધું 30 અને 1 તો શક્ય નથી, બીજી કોઈ તારીખ રખાય તો ચોક્કસ સુરત આવી શકાશે અને એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે। મને આનંદ છે કે આજે એવી પ્રતિભાઓનું સન્માન થવાનું છે કે જેના માટે આખું વિશ્વ ગૌરવ લે છે, વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે। જેમ કે આશા પારેખ, પરેશ રાવલ, અરુણા ઈરાની, મનર ઉદાસ, મેહુલ કુમાર, સારિકાબેન મહેતા, કનુભાઈ ટેલર, મહેશ સવાણી, બેન કાજલ ઓઝા વૈદ્ય, નયન મોંઘિયા, ઇસ્માઇલ દરબાર, તારક મહેતા ઉલ્ટા ચશ્માના ભાઈ આસિફ મોદી, પરસોત્તમભાઈ ઉપાધ્યાય, કિરણ કુમાર વગેરે લોકોનું આજે આપણે અહીંયા સન્માન કરવાના છીએ। પરંતુ ગુજરાતે હંમેશા દેશને દિશા દર્શન કર્યું છે। દેશની આઝાદીમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ આ દેશને સ્વતંત્રતા અપાવી અને ગુજરાતના ગાંધી આજે દુનિયાના ગાંધી બન્યા અને સાબરમતી આશ્રમ એ આખું કેન્દ્ર બન્યું અને ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ। સાથે સાથે ગુજરાતમાં પેલું ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણનું આંદોલન યુવાનોએ કોલેજના મેદાનોને બનાવીને 1973માં દેશમાં પહેલું ગુજરાત રાજ્ય ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરીને ભારતની રાજનીતિમાં એક ભ્રષ્ટાચાર વિરુદ્ધની પ્રથમ મૂવમેન્ટ આ ગુજરાતે શરૂ કરી। ત્યાર પછી આપણે જાણીએ છીએ કે સુશાસન અને સ્વરાજ્યમાંથી સુરાજ્ય એ પણ ગુજરાતના નરેન્દ્રભાઈ દ્વારા આ વિકાસની રાજનીતિ આ ગુજરાતમાંથી ઊભી થઈ અને આ દેશના રાજકારણમાં જ્ઞાતિ, જાતિ, વોટ બેંકની રાજનીતિમાંથી બહાર નીકળીને વિકાસની રાજનીતિ ડિલિવરી અને એના આધાર ઉપર જન્મ તૈયાર થાય એ પ્રકારનો આખો બદલાવ
આપણા ગુજરાતના નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. આપણે જાણીએ છીએ કે આ ગુજરાતે એટલે ગુજરાત મહારાષ્ટ્રમાંથી અલગ પડ્યું. હિન્દુ ચાચા કે જેમને આખી લડત આપી હતી અને ગુજરાત અલગ રાજ્ય તરીકે એમને પ્રસ્થાપિત કર્યું. ત્યારથી આ દિવસ સુધીમાં અનેક ગુજરાતના બિરલાઓએ વિશ્વ સ્તરે ગુજરાતને ગુંજતું કર્યું છે. આપણે બધાને ખબર છે કે શ્યામજી કૃષ્ણ વર્મા કે ક્રાંતિકારીઓના ગુરુ હતા. લંડનમાં ઇન્ડિયા હાઉસ અને ત્યાં ખુદીરામ બોઝથી માંડીને વીર સાવરકરથી માંડીને આ બધાને જેને પ્રેરણા આપી એ શ્યામજી કૃષ્ણ વર્મા એ કચ્છના આપણા ક્રાંતિકારી હતા. આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી હશે કે મોરારી બાપુ હશે કે રમેશભાઈ ઓઝા હશે, જૈનોના હેમચંદ્ર આચાર્યજી હશે કે જેમને દુનિયામાં એક સંત તરીકે આજે નામનાઓ કાઢી. આપણે બધાને ખબર છે કે ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ગૌતમ અદાણી ઉદ્યોગ જગતમાં પણ ગુજરાતનો દબદબો આપણે સૌએ જોયો છે. એવી જ રીતે સંજીવ કુમાર સુરતના જ હતા અને એ સંજીવ કુમાર, આશા પારેખ, અરુણા ઈરાની, પરેશ રાવલ આ બધા લોકોએ એ ફિલ્મના પડદા ઉપર જે અભિનયો કર્યા અને એને કારણે પણ ગુજરાતનું ગૌરવ વધ્યું છે. સાથે સાથે ગઝલના ઇતિહાસમાં પંકજ ઉદાસ એને પણ આપણે સૌ જાણીએ છીએ અને ગુજરાતનું નામ રોશન થયું છે. એવી જ રીતે રિઝર્વ બેંકના આપણા ચેરમેન અત્યારે ગુરમીત પટેલ એ પણ આપણા ગુજરાતના છે.